સામગ્રી શું છે? વેજીટેબલ્સમાં ગાજર છે, રીંગણ છે, બટેટા, ડુંગળી છે અને બાકી ખડા મસાલા બધા છે. ઓકે. અને સમય કેટલો લાગશે બનાવતા? 15-1 મિનિટ. ઓકે, તો શરૂ કરીએ. પહેલા ગેસ ઓન કરી દઈએ. 1.5 ટેબલસ્પૂન જેવું ચોખ્ખું ઘી લઈએ છીએ. ઘી ગરમ થઈ ગયું છે, એમાં ખડા મસાલા ઉમેરી દઈએ. આખું લાલ મરચું, એલચી, મરી, લવિંગ અને તજ. ઓકે. એક બબે નંગ બધું લઈ શકે. હા. એક ચમચી રાઈ લઈએ છીએ. અડધી ચમચી જીરું. બંને વસ્તુ જરા ગરમ થઈ જાય પછી આપણે શિંગદાણા એડ કરીશું. અચ્છા, કાચા શિંગદાણા. ઇન્ડિયન વાનગીઓમાં અને એમાં પણ ગુજરાતીઓની તો ખીચડી ઘણી બધી ફેવરેટ હોય છે. દરેક ઘરમાં વારંવાર ફ્રિક્વન્ટલી ખીચડી બનતી હોય છે. એકચ્યુઅલી ખીચડી એ લીપી એકદમ બેલેન્સ્ડ મીલ છે અને બહુ જ એક જ એવી વસ્તુ છે કે જે બધી જ વસ્તુને પૂરક થઈ જાય. જેમ કે આપણે દહીં સાથે કે કઢી સાથે કેમ લઈએ તો એમાં કમ્પ્લીટ તમને બધું જ આવી જાય. જે આપણે રોટલી, દાળ, ભાત, શાકમાં લેતા હોઈએ એ ખીચડીમાં એકદમ પૂરું મળી રહે. 2 ટેબલસ્પૂન જેવા શિંગદાણા લઈએ છીએ. ખીચડી એક એવી વસ્તુ છે કે ઘણા બધા લોકોને જાણે વ્યસન હોય એમ ખીચડી ખાઈને ત્યાં સુધી સંતોષ ન થાય. અને ખાસ અત્યારે તો કદાચ બહુ એટલું બધું ખીચડી બહુ જ બધાને ત્યાં સાંજના રૂટીનમાં નહીં બનતી હોય, પણ તો પણ અમુક કમ્યુનિટીમાં હજુ ડેઈલી સાંજે ખીચડીનો રિવાજ છે. અને વડીલોને જ નહીં, મેં તો ઘણા બધા યંગસ્ટર્સને પણ એવા જોયા છે કે ખીચડી મળે તો પછી બીજું કઈ ના જોઈએ જમવામાં. અને સાચી વાત છે, આપણે જયારે બહારગામ જઈએ કે કઈ પણ આમ બહુ જ બધું બહારનું કઈક પ્રસંગોમાં ઉપર ખાવાનું થાય તો એમ થાય કે આજે ઘરે જઈને શાંતિથી ખીચડી જમીએ. મીઠો લીમડો 5 થી 7 પત્તા, આદુ અને મરચા 1 ટેબલસ્પૂન, લસણ 2 કળી, શાક બધા લઈએ છીએ. આમાં 1 નંગ ડુંગળી છે, બટેટું છે, રીંગણું છે, ગાજર છે અને વટાણા છે. મિક્સ અબાઉટ 1.5 કપ જેવું બધું વેજીટેબલ લેવાનું છે. બધું જ કાચું છે? હા, બધું જ કાચું છે. ગેસ થઈ જશે. પાણી આપણે આમાં એડ નથી કરતા અત્યારે. અચ્છા. પહેલા એકદમ લસણની ને ફ્લેવર આવી જાય શાકમાં અને એમાં પછી છેલ્લા સ્ટેજમાં પાણી એડ કરીશું. 1/2 ટીસ્પૂન હળદર, અબાઉટ 1.5 ટીસ્પૂન જેવી લાલ મરચું પાવડર. અચ્છા, થોડું સ્પાઇસી બનાવીએ છીએ. હા, સ્વાદ પ્રમાણે મીઠું. મને એમ છે કે ખીચડી આટલી બધી પોપ્યુલર હોવાનું કારણ કદાચ એ જ હોય કે બનાવવામાં બહુ જ ઈઝી છે, બધાને ભાવે એવી હોય છે અને ખાસ તો પચવામાં એકદમ સારી છે, હલકી છે. આપણે એમાં દાળ એડ કરી દઈએ. દાળમાં 5 દાળ લીધી છે. અડદની છે, મગની ફોતરાવાળી, ફોતરા વગરની, તુવેરની અને ચણાની. 5 દાળનો ઉપયોગ છે. અડધો કપ બધી મિક્સ દાળ લીધી છે આપણે. પંચદાળનું આમે આપણે ત્યાં ઘણું મહત્વ છે. ઘણી બધી વાનગીઓમાં પંચદાળ વપરાતી હોય છે, તો આ સિવાય પણ ક્યાં ક્યાં યુઝ કરી શકાય? ઘણી બધી તમે કઈ હાંડવા, ઢોકળા, પેલા વડા છે જેમાં મલ્ટીગ્રેન નો ઉપયોગ થઈ શકે એવું હોય, મુઠિયા ઇવન બનાવતા હોય તો પણ એમાં બધી દાળનું લઈ શકાય. એકચ્યુઅલી બહુ જ સારું એમિનો એસિડ મળી રહેતું હોય છે જયારે તમે દાળનું રાઈટ કોમ્બિનેશન કરો તો. એને કારણે પૌષ્ટિકતા એકદમ વધી જાય છે વાનગી. હા. આ છડેલા ચોખા છે લીપી. 1 કપ છડેલા ચોખાને 15 થી 20 મિનિટ ધોઈ અને પલાળી રાખવાના. અચ્છા. ખાસ જે પોલિશ રાઈસ આવે છે એમાં ન્યુટ્રિશન ઘણું બધું વાઇલ પોલિશિંગ જતું રહેતું હોય છે જે આમાં જળવાઈ રહે છે. એટલે આ તમે થોડા પલાળવા વધારે પડે છે, કુકિંગમાં પણ થોડો ટાઈમ એને વધારે લાગે છે, પણ છતાં મળે અને અવેલેબલ. હવે તો તમે કદાચ તમારા રેગ્યુલર શોપકીપરને કહેશો કે ભાઈ છડેલા ચોખા લાવી આપો તો પણ વસ્તુઓની અવેલેબિલિટી એકદમ હવે ઇઝીલી થઈ ગઈ છે. રાઈટ. તો ઇઝીલી બનાવી શકાય એવી. આમ પણ પોલિશ્ડ રાઈસ હોય એમાં થાયમીન નથી હોતું, એટલે એની માટે ખાસ ડોક્ટરો એડવાઇસ કરતા હોય છે કે ક્યારેક છડેલા ચોખા પણ ખાવા જોઈએ. સાચી વાત છે.
1 કપ ચોખા પલાળેલા આપણે એડ કરી દઈએ. ખીચડીમાં પણ ઘરમાં અલગ અલગ પ્રકારની વેરાયટી બનતી હોય છે, જુદી જુદી રીતે ખીચડી બનાવતા હોય છે. આ ઘણું બધું વર્ઝન ખીચડીમાં થાય છે. ઘણા ગલકાની છે, તુરિયાની છે, ઇવન આપણે બિરયાનીનું વર્ઝન કહીએ એ ટાઈપનું દહીં નાખીને પણ એક સરસ ખીચડીનું વર્ઝન બનતું હોય છે. આખા ફણગાવેલા કઠોળ નાખો તો પણ એક સરસ રિઝલ્ટ આવે છે. થોડું પાણી લીપી એડ કરીને વિસલ કરી લઈએ. આમાં આપણે ઓલમોસ્ટ જેટલું દાળ ને ચોખા લીધા છે એટલું જ પ્રમાણમાં શાક લીધું છે, એટલે એકદમ ટેસ્ટમાં પણ તમારે સાથે કઈ બીજા એકોમ્પ્લિશમેન્ટની બહુ જરૂર ન પડે. પાણી અબાઉટ 1.5 કપ આપણે 1 કપ ચોખા અને અડધો કપ દાળ લીધી છે, તો એ પ્રમાણે 1.5 થી 2 કપ જેવું પાણી એડ કરવું. બરાબર. શાક પણ બધું એ જ પાણીમાં બફાવવાનું છે, એટલે એ રીતે બધા જ મસાલા થઈ ગયા છે. 2 વિસલ વાગે એટલે ત્યાં સુધી આપણે ખીચડીને કુક કરી અને પછી એને સીજવા દઈએ. 2 વિસલ થઈ ગઈ પછી ગેસ બંધ કરી અને કુકરને થોડી વાર ઠંડો થવા દીધું. ખીચડી સીજી ગઈ હશે, જોઈ લઈએ. થઈ ગઈ છે. સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. દેખાવ પરથી અને સ્મેલ પરથી જેવું લાગે છે કે બહુ ટેસ્ટી હશે. ગાર્નિશ કરી દઈએ. થોડા કાજુના ટુકડા તમે ડીપ ફ્રાય કરીને પણ નાખી શકો તો પણ સરસ લાગે છે, એમ પણ ભાવે છે. આપણે ત્યાં લગભગ ખીચડીને બહુ લાઇટલી લેવાતી હોય છે કે ખીચડી બનાવીએ, પણ આવી રીતે જો ખીચડી બને તો કોઈ પણ પુલાવ કે બિરયાની થી જરાય કમ નથી. હા, અને એકચ્યુઅલી એમ કે ને કે થોડું ગાર્નિશિંગ ને એવું પણ સરખું કર્યું હોય તો સરસ એક વર્ષ રેડી થઈ જાય. તૈયાર છે બાદશાહી ખીચડી. આમ દહીં સાથે તો સર્વ કરી શકાય, પણ એઝ સચ એમને પણ બધી દાળ ને એના કોમ્બિનેશન થી એકદમ ટેસ્ટી લાગે.